હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે એક્ઝામ્પલ નંબર 5. એની અંદર રહેલ કોયલાને સોલ્વ કરીશું. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 3. આજે આપણી પાસે છઠ્ઠા નંબરનું લેક્ચર અને આજના વિડીયોમાં આપણે શીખીશું એક્ઝામ્પલ નંબર 5. મોસ્ટ આઈએમપી કોયડો છે, એના ઉપર ટીક કરવું હોય તો ટીક કરી દેજો. એક્ઝામની અંદર આ કોયડો મોસ્ટ ઓફ પૂછાતો હોય છે, આપણે એના માટે 100% તૈયાર રહીશું. ઓકે, તો સૌપ્રથમ એની રકમ વાંચી આપણને શું કહેવામાં આવ્યું છે. અને ઉંમરવાળો કોયડો છે એટલે 100% ઇમ્પોર્ટન્ટ જ હોય છે. ઓકે, રકમ વાંચી. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર એ તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. કંઈ ખબર ના પડી, હું તમને સમજાવું. પછી કહેવામાં આવ્યું હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી હશે. તો આ પરિસ્થિતિના આદેશની રીતથી ઉકેલો. ઓકે, અહીંયા આગળ એવી વસ્તુ કહેવામાં આવી છે, આફતાબ અને એની દીકરી, આ બે વ્યક્તિ આપેલા છે, એક આફતાબ અને એક એની દીકરી. યાદ કરો, મેં તમને લેક્ચર નંબર 1 માં જ કીધું હતું. આ ચેપ્ટરની અંદર આપણે કોયડા સોલ્વ કરીશું એટલે આપણને બે સૌ પ્રથમ સમીકરણ બનાવવાના છે. અને બે સમીકરણ બનાવવા માટે આપણને બે હિન્ટ પણ આપેલી હશે. બે સમીકરણ બની જાય એને આપણે આદેશની રીતથી અથવા તો લોપની રીતથી શું કરી દઈશું, ઉકેલી દઈશું. પણ અહીંયા આગળ આદેશની રીત તો આપણા પહેલાના વિડીયોની અંદર શીખી ગયા હતા, પણ કઈ જે હિન્ટ આપેલી રહી એના ઉપરથી સમીકરણ કેવી રીતે બનાવવું એ સમજીએ. પહેલા અહીંયા આગળ શું આપેલું છે, એક આપ્યું છે આફતાબ અને એક આપ્યું છે એની દીકરી. તો આ બંને વચ્ચેની કમ્પેરિઝન આપી છે. આને એવું કીધું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર એ તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. 3 વર્ષ પછી મારી ઉંમર તારા કરતા આટલી હશે. તો આ પરિસ્થિતિને આપણે ઉકેલવાની, મતલબ અહીંયા આગળ શું કરવાનું, આ બંનેની આપણે હાલની ઉંમર શોધવાની. આ બંનેની મતલબ આફતાબની અને એની દીકરીની હાલની અત્યારની ઉંમર શોધવાની. અને બીજી પણ વસ્તુ મેં તમને કીધું હતું, જે શોધવાનું એ જ આપણે અહીંયા આગળ ધારવાનું. તો બસ આન્સર સ્ટાર્ટ કરીએ. અહીંયાથી આન્સર સ્ટાર્ટ કરીએ. ધારો કે આફતાબની હાલની ઉંમર, ધારો કે આફતાબની હાલની ઉંમર કે જેને આપણે શું ધારી દઈશું, x વર્ષ ધારી દઈશું, મતલબ x ધારી દઈશું, તથા તેની દીકરીની, આફતાબની દીકરીની હાલની ઉંમર, દીકરીની હાલની ઉંમર કે જેને આપણે શું ધારી દઈશું, y વર્ષ ધારી દઈશું, મતલબ y ધારી દઈશું. હવે આપણને જે બે હિન્ટ આપેલી રહી એના થ્રુ આપણે શું કરીએ, સમીકરણ બનાવીએ. તો પહેલા સમીકરણ કેવી રીતે બનાવવા એ સમજીએ અને એના પછી સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલને સોલ્વ કરીશું. ઓકે, તો અહીંયા આગળ સૌપ્રથમ શું કહેવામાં આવ્યું છે કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. આફતાબે કીધું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. તો આફતાબની હાલની ઉંમર કેટલી છે, તો કે x વર્ષ. તો 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે, હાલ તમારી ઉંમર 15 વર્ષ હોય તો 7 વર્ષ પહેલા કેટલી હોય, એના કરતા 7 ઓછી, મતલબ 15 - 7 8 વર્ષ. તો અહીંયા આગળ x - 7. આફતાબે કીધું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર, તો હાલ x વર્ષ છે, તો 7 વર્ષ પહેલા 7 ઓછી હોય, મતલબ x - 7. એના પછી ડાયરેક્ટ આપી દીધું છે કે તે વખતની તારી ઉંમર, મતલબ આ ઉંમર આપી દીધી, કમ્પેરિઝનમાં વચ્ચે જ લખી દેવાનું બરાબર. અને પછી શું કહેવામાં આવ્યું છે કે તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી. તો તે વખતની તારી મતલબ એની દીકરીની, હાલ એની દીકરીની ઉંમર y વર્ષ છે, તો તે વખત મતલબ 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે, તો કે y - 7. અને એના કરતા 7 ગણી, મતલબ ગુણ્યા 7. બસ આપણું પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું. એવી ને એવી રીતે આપણે બીજું સમીકરણ બનાવીએ. શું કહેવામાં આવ્યું છે આપણને, તો કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર, હવે પછીના 3 વર્ષ પછી હાલ એની ઉંમર x વર્ષ છે, તો 3 વર્ષ પછી કેટલી હશે, x + 3. જો પહેલા કે તો ઉંમર ઘટતી જાય અને આગળ પછી કે તો અહીંયા હવે પછીના 3 વર્ષ પછી અત્યારે 25 વર્ષ હશે તો એના પછીના 3 વર્ષ પછી 28 થશે. તો જો હાલ x વર્ષ હોય તો 3 વર્ષ પછી કેટલી થશે, 3 વધી જશે, મતલબ x + 3. તો શું કીધું છે, હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર, આ થઈ ગઈ એની ઉંમર બરાબર. શું કહેવાય છે, તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી. તો તે વખતે આની ઉંમર કેટલી છે, હાલ આની y વર્ષ છે, તો એ વખતે એના કરતા 3 વધારે હશે 3 વર્ષ પછી, અને એના કરતા 3 ગણી, મતલબ ગુણ્યા 3. રેડી, આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. અને હવે કહેવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિના આદેશની રીતથી ઉકેલો. આદેશની રીતથી ઉકેલો મતલબ ઓવરઓલ આપણે x અને y ની કિંમત શોધીને અને બંનેની હાલની ઉંમર શોધવાની છે. તો બસ એક્ઝામ્પલની શરૂઆત કરીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે, તો કે બે સમીકરણો માટેની હિન્ટ, જેના દ્વારા આપણે પહેલું સમીકરણ બનાવ્યું તો x - 7. 7 વર્ષ પહેલા એની ઉંમર એ એની દીકરીની 7 વર્ષ પહેલાની જ ઉંમર તે વખતની ઉંમર કરતા 7 ગણી, મતલબ ગુણ્યા 7. તો બસ આના આપણે પહેલા તો સોલ્વ કરી દઈએ. તો તેથી x - 7 બરાબર 7 ના અંદર ગુણીએ તો 7y - 77 થશે 49. બંને પદને ડાબી બાજુ લઈ લઈએ તો x, કાં તો એક કામ કરીએ 7 ના પેલી બાજુ મોકલી દઈએ, 7y આ બાજુ આવી જશે તો -7y બરાબર -49 + 7 આ બાજુ આવી જશે, -7 આ બાજુ આવશે તો +7.
તેથી x - 7y બરાબર 7 × 42 તો સીધું સીધું કરો તો 42 - 42 આપણને મળી ગયું સમીકરણ નંબર 1. રેડી? આપણું જ્યારે બી સમીકરણ x y અને અચળ પદના સ્વરૂપમાં આવી જાય તો એને સમીકરણ નંબર 1 અને 2 આપી દેવાનું. હવે બીજું સમીકરણ તથા બીજા નંબરની અંદર આપણને શું કહેવામાં આવ્યું હતું તો કે 3 વર્ષ પછી મારી ઉંમર હાલ x વર્ષ છે તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે તો કે x + 3 બરાબર કેટલી થશે હાલ એની ઉંમર y છે તો 3 વર્ષ પછી એની y + 3 થશે તેના કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3 હશે તો તેથી x + 3 અને 3 નો અંદર ગુણી દઈએ તો શું મળશે 3y + 3 તરી 9 તો તેથી x y વાળા પદને આ બાજુ લઈ દઈએ બરાબર 9 3 માં પેલી બાજુ મોકલી દઈએ તો તેથી x - 3y બરાબર 6 આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આ પરિસ્થિતિના આદેશની રીતથી ઉકેલવાની મતલબ અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 બેની અંદરથી આપણે શું કરીશું કોઈ બી કાં તો x કાં તો y બેમાંથી કોઈકના આદેશ આપીશું. લેક્ચર નંબર 5 માં આપણે આદેશની રીત શીખ્યા હતા. ઓકે તમે જાતે વિચારો કે તમને કોના આદેશ આપવું છે. જો y વાળા પદમાં તો 7y છે અને 3y છે મતલબ બંને માઈનસમાં છે પાછા તો y વાળા પદના આદેશ આપવામાં મજા નહીં આવે તો કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 ગમે તેમાંથી x ના આપણે આદેશ આપી દઈએ. તમે વિચારો કોના આદેશ આપવો છે. ઓકે તો એક કામ કરીએ સમીકરણ 1 ના કે 2 ના તમને જે યોગ્ય લાગે આપણે સમીકરણ 2 લઈએ. ઓકે તો સમીકરણ 2 ની અંદરથી x ના આદેશ આપીએ તો લખીએ કે સમીકરણ 2 માં x ને આદેશ આપતા આદેશ આપવાનો એનો મતલબ શું આપણે એને કરતા બનાવવાના છે. તો પહેલા તો સમીકરણ 2 લખવું પડે. કયું સમીકરણ 2 x - 3y બરાબર 6 તો x - 3y બરાબર 6 તો x ના આદેશ આપીએ મતલબ x ના કરતા બનાવી દઈએ તો 6 પ્લસ થશે 3y. હવે અહીંયાથી આપણને આ કઈ કિંમત મળી ગઈ x ની કિંમત મળી ગઈ. કોઈની ઈચ્છા છે કે આને સમીકરણ નંબર 3 આપવું હોય તો આપી શકાય બાકી ના આપો તો કોઈ વાંધો નથી. હવે આ જે x ની કિંમત મળી y ના સ્વરૂપમાં એ ક્યાંથી મળી તો કે સમીકરણ 2 માંથી તો એ કિંમત કોમાં શેની અંદર મૂકવાની તો કે સમીકરણ 1 માં. તો x ની કિંમત શેમાં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા. રેડી? x ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું. કોઈ કે જો આના સમીકરણ નંબર 3 આપ્યું હોય તો એવું બી લખી શકાય કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જેને જેમ યોગ્ય લાગે મતલબ ના બદલાવો જોઈએ પણ વસ્તુ એની એ રહેવી જોઈએ. ઓકે તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકી તો સમીકરણ 1 કયું આપણી પાસે તો કે x - 7y બરાબર -42 તો x - 7y બરાબર -42 x ની કિંમત મૂકીએ x ની જગ્યાએ 6 + 3y તો 6 + 3y આ y વાળું પદ આખું એમ નહીં -7y બરાબર -42 અચળ પદને જમણી બાજુ મોકલી દઈએ તો 3y - 7y 3y - 7y તો શું મળશે -4y બરાબર આ -42 6 આ બાજુ જશે તો -6 તેથી -4y બરાબર આપણને અહીંયા શું મળશે -6 ઓકે 48 મળશે સરવાળો થશે -48 આ બંનેની આપણે શું કરીએ બાદબાકી તો -4y મળી ગયું 6 ના જમણી બાજુ મોકલી દીધો તો -6 42 ને 6 48 પણ -48 તો તેથી આપણને અહીંયાથી y ની કિંમત શું મળશે નીચે દેખાઈ રહ્યું છે. ઓકે નીચે અહીંયા સુધી રાખીએ બાકીની ગણતરી અહીંયા આગળ કરીએ તો તેથી આપણને મળ્યું -4y બરાબર -48 તો તેથી પહેલા તો બંને બાજુથી માઈનસ કટ થઈ જશે તો y બરાબર શું મળશે 48 ભાગ્યા 4 12 ચોક 48 હા 12 ચોક 48 તો y બરાબર 12 આપણે y ની જે કિંમત શોધવાની હતી એ મળી ગઈ. y શું હતું એની દીકરીની ઉંમર જે મળી ગઈ 12 વર્ષ. હજી એની ઉંમર શોધવાની બાકી તો આ y બરાબર 12 એ સમીકરણ નંબર 3 ની અંદર મૂકી દેવાના. આ બંનેમાં બી મૂકી શકાય પણ આ સમીકરણ વધારે સરળ રહે. ઓકે ખાલી y ની કિંમત મૂકીશું સરળતાથી આપણને x ની કિંમત મળી જશે. તો હવે એવું લખવાનું નહીં કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 1 માં મૂકતા ડાયરેક્ટ જ આ સમીકરણ લખી દેવાનું. હવે x બરાબર આપણને શું મળ્યું 6 + 3y તો તેથી x બરાબર 6 + 3 y ની કિંમત મળી ગઈ 12 તો બરાબર 6 + 12 તરી 36 ને 6 થશે 42 તો તેથી x બરાબર આપણને મળી ગયા 42. રેડી? આપણો કોયડા નંબર પહેલો એક્ઝામ્પલ નંબર 5 અહીંયા આગળ પૂરો થઈ ગયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોયડો હતો. હજી અહીંયા આગળ નીચે એક વસ્તુ આપણે લખવાની બાકી છે. જે વસ્તુ પૂછી હોય એ વસ્તુ નીચે પહેલા લખી દેવાની કે અહીં તેથી આફતાબની હાલની ઉંમર તેથી આફતાબની હાલની ઉંમર કે જે આપણા x વર્ષ ધારી તેની જગ્યાએ મળે 42 તો 42 અને વર્ષ લખી દેવાનું કે ઉંમર વર્ષમાં હોય તેથી લખી દઈશું કે આફતાબની દીકરીની હાલની ઉંમર જે કેટલી મળી આપણને 12 વર્ષ. રેડી? હવે અહીંયા આપણો દાખલો શું થઈ ગયો પૂરો થઈ ગયો. સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરવાનું
ધારો કે થી પહેલા જે શોધવાનું હોય એ ધારી દેવાનું, જે ધાર્યું હોય એના રિલેટેડ આપણને શું આપીએ છે, બે હિન્ટ આપીએ છે, જેના દ્વારા આપણે બે સમીકરણ બનાવીશું. બે સમીકરણમાંથી કાં તો એકમાંથી xy ને કાં તો બેમાંથી xy, જે સરળ લાગે એમાંથી કોઈકને આદેશ આપવાનો. આદેશ આપવાનો સીધો મતલબ શું, તો કે કરતા બનાવવાના. એટલે આપણને x ના આદેશ આપ્યો છે તો x ની કિંમત મળશે, જે y ના સ્વરૂપમાં મળશે. જો બેમાંથી આદેશ આપ્યો હોય તો એ કિંમત 1 માં મૂકવાની, એકમાંથી આદેશ આપ્યો હોય તો એ કિંમત 2 માં મૂકવાની, અને એને સોલ્વ કરતા આપણને એક કિંમત મળશે અને બીજી કિંમત સમીકરણમાં મૂકીશું એટલે આપણને પહેલી કિંમત મળી જશે. રેડી? તો અહીંયા આગળ આપણને આફતાબની અને એની દીકરીની ઉંમર શોધવાની કીધી હતી, શોધી દીધી. અહીંયાથી દાખલો સ્ટાર્ટ કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ આપણે છેલ્લે સુધી ગણવાનું. 3 માર્ક્સમાં પૂછાય તો પૂરેપૂરા માર્ક્સ આપણને મળી જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો, સરળતાથી દરેકને ખબર પડી ગઈ હશે. ઓકે, જો તમારે આની નોટ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે, ત્યાંથી તમે એને ચેકઆઉટ કરી શકો છો. એની અંદર બી આવી રીતના સ્ટેપ વાઇઝ કમ્પ્લીટ સોલ્યુશન સાથે દાખલો ગણેલો છે. બસ આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ઉદાહરણ નંબર 5 ની અંદર દરેકના આઈડિયા આવી ગયો છે કેવી રીતના સોલ્વ કરવો. વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જે બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.